નમસ્કાર મિત્રો, આજે આપણે રક્ષાબંધન વિશે વાત કરીશું. તો આવો જાણીએ રક્ષાબંધનની વાર્તા. એકવાર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું, હે કાનુડા, મને રક્ષાબંધનની એક કથા સંભળાવો, જેનાથી મનુષ્યોની પ્રેત બાધા અને દુઃખ દૂર થાય છે. ભગવાન કૃષ્ણે કહ્યું, હે પાંડવ શ્રેષ્ઠ, એકવાર દૈત્યો અને સુરો વચ્ચે યુદ્ધ ચાલ્યું, જે સતત 12 વર્ષો સુધી ચાલતા રહ્યું. અસુરોએ દેવતાઓને હરાવીને તેમના પ્રતિનિધિત્વ ઇન્દ્રને પણ પરાજિત કર્યા. આવી સ્થિતિમાં દેવતાઓની સાથે ઇન્દ્ર અમરાવતી ચાલ્યા ગયા. બીજી બાજુ વિજેતા દૈત્યરાજે ત્રણેય લોકને પોતાના વશમાં કરી લીધું. તેણે રાજપદ પરથી એક જાહેર કરી દીધું કે ઇન્દ્ર સભામાં ન આવે અને દેવતા તેમજ મનુષ્ય યજ્ઞ કર્મ ન કરે, બધા લોકો મારી પૂજા કરે. દૈત્યરાજની આ આજ્ઞાથી યજ્ઞ, વેદ વાચન તથા ઉત્સવ વગેરે સમાપ્ત થઈ ગયા. ધર્મના નાશથી દેવતાઓનું બળ ઘટવા લાગ્યું. આ જોઈને ઇન્દ્ર પોતાના ગુરુ બુધ પાસે ગયા અને તેમના પગમાં પડીને વિનંતી કરવા લાગ્યા. હે ગુરુવર, આવી સ્થિતિમાં સંજોગોમાં કહે છે કે મારે અહીં જ પ્રાણ ત્યાગવા જોઈએ. ના તો હું ભાગી શકું છું અને ન તો યુદ્ધનો સામનો કરી શકું છું. મને કોઈ ઉપાય બતાવો. બધે ઇન્દ્રની વેદના સાંભળી તેને રક્ષા વિધાન કરવાનું કહ્યું. શ્રાવણની પૂનમની વહેલી સવારે નીચે આપેલા મંત્ર વડે રક્ષા વિધાન પૂરો કરવામાં આવ્યો. યેન બધ્ધો બલિરોજાન દાનવેન્દ્રો મહાબલઃ તેન સ્વામી ભિવનદ્વામી રક્ષેમાચલમાચલઃ. ઇન્દ્રાણીએ શ્રાવણી પૂનમના પાવર અવસર પર બ્રાહ્મણો પાસેથી આશીર્વચન મેળવી રક્ષાસૂત્ર લીધું અને ઇન્દ્રના જમણા હાથે બાંધીને યુદ્ધભૂમિમાં લડવા મોકલી આવ્યા. રક્ષાબંધન. આ પ્રભાવથી દૈત્ય ભાગી ગયા અને ઇન્દ્રનો વિજય થયો. રક્ષા બાંધવાની પ્રથાની શરૂઆત અહીંથી જ થાય છે.